રાધે સવારના વાગ્યા 9:30 અને આપણે અત્યારે ટાઈમ મળ્યો છે વિડીયો બનાવવાનો, કારણ કે કામ જ એટલું હોય ઘરનું ને પાછું નિહાળી જવાનું હોય, એટલે સમય મર્યાદામાં બધું કામ થાય છે. મકાઈ જો મસ્ત મજાની મોટી મોટી થઈ ગઈ, બહુ ઝડપથી ગ્રો થાય. અને આ આપણી ટમેટી તડકાને લીધે બહુ છે ને દેખાતું નથી. વાવી હતી ત્યારે મરેગલને જે પડી હતી હટાણે જો હેઠી મસ્ત મજાની થઈ ગઈ, મોટા મોટા છોડવા અમુક અમુક થઈ ગયા. હમણાં 15-20 દી થાય એટલે આવી છે ટમેટા જોરદારના પેટના. આપણી ઘેર નો એટલે બધા વિડીયા સૂકે જાય. અમારે હે હરગવાના હિંગુના 2-3 ઝાડવા હતી, એમાંથી જો હરગવો ઉતાર્યો. પછી કાલે ની પ્રમણે દી કાકડી ઉતારી હતી, કાલે લઈને ગાતા હવારી. પણ આપણી ઘેર હોય નહીં, આપણે હેઠ 6 વાગે પડે ને ઘેર પૂગીએ ત્યાં તો બધું પૂરું થઈ ગયું કામકાજ. આ આપણા ઘઉં મસ્ત મજાના ઉગે ગયા. અઠવાડિયે લીલું ખેતર થઈ ગયું એકદમ. જવાર સુધી હજી આટો મારવા પૂગાણું નથી, જાય હું ધીરે ધીરે કરે. ટાઈમ મળીએ તાર, ટાઈમ જો કે મળતો જ નથી, મળીએ તાર જાય હું. અટાણે તો એવી મજા આવે ખેતરમાં કે હવે થાય કે ફર્યા જ રાખીએ, આટા જ મેરા રાખીએ, પણ સમય નથી મળતો. સમય બહુ ફાસ્ટ હાલે, દી ઘાયો ઘા જાય. એક દી એવો ટાઈમ હતો કે ટાઈમ નહોતો જતો, નટાણે એવો ટાઈમ છે કે ટાઈમ નથી. એટલે આ સમયનું ચક્ર છે એ ફર્યા રાખે. ક્યારેક ક્યારેક ફાસ્ટ હાલે ને ક્યારેક જાય નહીં. એવો સમય આવતો હોય આમાં સુખ દુઃખનો. અને જોઈ લ્યો કાકડી ગ્રોઈંગ, કિસી કી નજર ન લાગે. થુ કાકડી એકવાર ઉતરી ગઈ ત્યારે આપણે ઘરે હતા નહીં હોત, બાકી તો દેખાડત. જ્યાં ખાહણું ટીંગાડ્યું અહીંયા ગામડા મીવા કહેતા હોય કોઈ નજર ન પડે એવા હાટું લગાડતા. એક આ લગાડ્યું ને એક વાં લગાડ્યું, પણ આથી બહુ દેખાતું નથી, ઝીણું ઝીણું દેખાય. હવે આપણે આટો મારીએ છીએ, જોઈ લ્યો કેવી હતી ને કેવી થઈ ગઈ મસ્તીની. હાલો એલા હેઠા સુધી આટો મારી આવીએ છીએ. કાકડી દેખો, ધીસ ઇઝ આજે ઉતારવાની છે કાકડી. કાકડીનો ભાવ સારો લગભગ હાલે, આપણે પૂછ્યું ને. કાકડીનો ભાવ બહુ મસ્ત હાલે અત્યારે. હાલો હું તમને દેખાડું કાકડી. પેંદી કાકડીઓ હોય આમાં. જેટલા ફૂલ ખીલે એ પ્રમાણે જો કાકડીઓ થાય તો ભૂકા કાઢી નાખે. અત્યારે પાછી જો શું હે ફાયદો એ હે કે લગ્ન ગાળો ચાલી રહ્યો છે, અને એમાં કાકડીનું કચુંબર ને બધું વધારે હાલતું હોય, એટલી અટાણા ઉપાડ સારો હોય કાકડીનો, એટલી ભાવ સારો આવે જાય, એટલી વાંધો ન આવે. ભગવાનની દયા. બાકી હજુ ખરે માંડવીમાં તો મરાણા. એક ફેરે ધાણા મેથી અને ટમેટી સોંપી હતી, એમાંય મરાણા. જોઈ લ્યો અહીંયા વેલામાં, અહીંયા ભગવાનની દયા થઈ જાય. એની દયા વગર તો કંઈ મુમકિન જ નથી. એટલે જો એની દયા થાય. આમાં મારા જીવાની આંધ્રાવની બહુ કંઈ હુજે નહીં, આમાં હોય તોય પાંદડે હોય તોય ન હુજે. Look at this.
અમુક અમુક મોટી મોટી હોય ને એ તો અમે કાકડી કાઢી નાખીએ. કૂણી કૂણી મસ્ત મજાની હોય ને એ જ રાખીએ, કારણ કે મસ્ત દેખાતી હોય ને એનો ભાવ વધારે આવે એવું કહેતા હોય બધાય. આપણે તો કાંઈ એટલી ખબર નથી. જોઈ લ્યો. ખૂબ સરસ કાકડી જામી છે. આમાં કોમેન્ટ કરતા હતા ને, આવી જાજો દેગામમાં અમે રીએ ને આવો એટલે આપણા મેસેજ કરજો. આપણે તો 24 અવર ડેટા ચાલુ જ હોય. તડકો હોય એટલે બહુ દેખાતું ને, બાકી તો કાકડી જમાવટ કરી ગઈ છે ફુલ્લી. આ જેટલા દીમાં જ પહેલી વાર આ બાજુ હોવાનું, બાકી તો આમાં ટાઈમ જ નથી મળતો. ઘર ને નોકરી છોકરાને. આ તો જો એકદમ કાળી મસ જેવી થઈ ગઈ, પાકે ગયા. આખે આખો વ્યૂ કાકડીઓને દેખાડી દઉં. કેવી અસલ લાગે, રૂપારી એકદમ મસ્ત પથરાઈ ગઈ. હમણાં પાછું થોડું થોડું નેદવાનું કામ ચાલુ જ છે ભેગું ભેગું. નેદા રાખીએ તો કંઈ નડે નહીં ને, ગ્રોથ આમાં વાંધો ન આવે એને. આ બધાય ફૂલ ખીલાય, બધાય ફૂલ જો થાય ને તો કાકડી પુષ્કળ પ્રમાણમાં થઈ જાય ભગવાનની દયાથી. આ આપણા ઘઉં અહીંયાથી હે, આ પારીએથી જ અહીંયા ઘઉં. આ છે આંબલીના કાતરા હતા, એમાં બહુ કંઈ આવ્યા કે નહીં તો એવા કંઈ બહુ દેખાતું નથી. આમાં આંબરી છે. આ આંબરી છે ને આવે ને ત્યારે પુષ્કળ આવે. મને લાગે કે આખા વર્ષમાં 2 વાર આવે. હમણાં આવી હતી જો, હમણાં ઉરેલા તોય દેખાય જો બેગ દેખાય તો છે. હવે જરાક ઓલી બાજુ ઘઉં બાજુ જરાક આટો મારી લઈએ, ખબર પડે કે કેવું કામકાજ ચાલુ છે ઘઉં. જોઈ લો, એ લીલું લીલું દેખાય ને ત્યાં સુધી ઘઉં છે. જોઈ લો કેવું રૂપારું લીલું હેતર જેવું ખેતર લાગે. જોવે ને આખું ઠરે એવું મસ્તી. સારું, હાલો, જો મારો વિડીયો તમને ગમતો હોય તો પ્લીઝ 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 લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને જોવાનું તો ભૂલતા જ નહીં. આભાર.